હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું। આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ વરસાદમાં ખાવાની મજા આવે એવા ખંભાતના પ્રખ્યાત ખરખરિયાની રીત અને તેની સાથે પીરસાતી કઢીની રીત। આ ખરખરિયા વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે છે। ખંભાતમાં આ ખરખરિયા ખાવા માટે લાઈનો લાગતી હોય છે। તો ચાલો આપણે શરૂ કરીએ ખરખરિયા બનાવવાનું। તેના માટે અમુક ટિપ્સ ધ્યાનમાં રાખવાની હોય છે। તો સૌપ્રથમ અળવીના પાનને સરસ રીતે ધોઈ કોરા કરી અને આવી રીતે તેની વચ્ચે જે નસનો ભાગ હોય એ આપણે કાઢી લેવાનો છે। આ ખરખરિયા અળવીના પાનમાંથી બનાવવામાં આવે છે અને આવી રીતે આપણે પાનને કટ કરી લેવાના છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। આ રીતે અળવીના બધા જ પાનને આપણે કટ કરી લેવાના છે। જો તમને વધારે મોટા ગમતા હોય તો મોટા રાખવાના અને ના ગમતા હોય તો આવી રીતે વચ્ચેથી બે ભાગ કરી દેવાના। તમે જોઈ શકો છો બધા જ અળવીના પાનને આપણે કાપી લીધા છે અને જે નસનો ભાગ હોય સાઈડમાં એ પણ આપણે કાઢી લેવાનો આ રીતે। જો કૂણી હોય નસ તો રહેવા દેવાની, પણ વધારે પડતી જાડી હોય તો કાઢી લેવાની। બધા જ પાન આપણે આ રીતે સરસ કટ કરી લીધા છે। ફક્ત 4 થી 5 જ પાનમાંથી ઘણા બધા ખરખરિયા તૈયાર થાય છે। તો સૌપ્રથમ આપણે ખરખરિયાની કઢી બનાવીશું। તો તેના માટે 2 મોટી ચમચી બેસન લીધું છે, એટલે કે ચણાનો લોટ, અને 3 થી 4 મોટી ચમચી દહીં લીધું છે। અહીં આપણે ખાટું દહીં લેવાનું છે। જે દુકાનમાં કઢી મળે છે આની સાથે ખાવાની, અથવા તો કોઈ પણ ફરસાણ સાથે જે કઢી મળે છે દુકાનમાં, એમાં એ લોકો દહીંની જગ્યાએ લીંબુના ફૂલ ઉમેરતા હોય છે। તો જો તમારે દહીંની જગ્યાએ લીંબુના ફૂલ ઉમેરવા હોય તો એ રીતે પણ તમે કરી શકો છો। સૌપ્રથમ દહીં અને બેસન મિક્સ કરી તેની અંદર જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું। અત્યારે અમે અહીં 1 બાઉલ પાણી લીધું છે। આ કઢી જે નોર્મલ કઢી હોય છે તેના કરતાં પ્રમાણમાં થોડી જાડી હોય છે। બીજું અડધો બાઉલ પાણી લઈ લીધું છે। જો પાતળી કઢી બનાવશો તો ખરખરિયાની સાથે ખાવાની મજા નહીં આવે અને તેને આ રીતે બ્લેન્ડર ફેરવી અને સ્મૂધ કરી લેવાનું છે, એટલે તેમાં ગાંઠા ના રહે। ત્યારબાદ થોડા લીમડાના પાન અને થોડા આખા મરચાંને ધોઈ અને કટ કરી લેવાના। આ રીતે અમે તીખા મરચાં લીધા છે, જો તમે મોરા મરચાં લેતા હોય તો એ પ્રમાણે લેવાના। સૌપ્રથમ એક તપેલીમાં 2 ચમચી તેલ ગરમ કરવા મૂકી દેવાનું। તેલ ગરમ થાય એટલે તેની અંદર રાઈ, લીલા મરચાં, રાઈ તતડે એટલે લીલા મરચાં નાખી દઈશું। તમે આની અંદર રાઈ તતડ્યા પછી આખા જે સૂકા ધાણા આવે છે એ પણ તમે નાખી શકો છો। ત્યારબાદ લીમડાના પાન ઉમેરી દઈશું અને મરચાં થોડા સાતળી લઈશું। આ કઢી તમે કોઈ પણ ફરસાણની સાથે ખાઈ શકો છો। ભજીયા સાથે, ફાફડા સાથે, ગોટા સાથે, બધાની સાથે આ કઢી ખાવાની મજા આવે છે। 1 ચપટી હિંગ ઉમેરી દઈશું અને ચપટી હળદર ઉમેરીશું। ત્યારબાદ તેની અંદર જે મિશ્રણ આપણે તૈયાર કરીને રાખ્યું હતું એ ઉમેરી દઈશું। હવે આપણે આ કઢીને સરસ રીતે ઉકાળવાની છે। સ્ટાર્ટિંગમાં આપણે તેને હલાવવાની, એટલે તળિયે બેસી ના જાય મિશ્રણ। સરસ કઢીમાં ઉભરો આવે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। સ્વાદ અનુસાર મીઠું નાખીશું। આ કઢી ખાટી મીઠી હોય છે, એટલે આની અંદર આપણે ખાંડ નાખવાની છે। કઢીમાં ઉભરો આવે પછી આપણે તેની અંદર ખાંડ નાખીશું। 3 થી 4 ચમચી ખાંડ ઉમેરી દઈશું અને હલાવતા જઈ અને 3 થી 4 ઉભરા આવે ત્યાં સુધી કઢીને થવા દઈશું, એટલે ચણાનો લોટ કાચો ના રહે। જો તમને વધારે પડતી જાડી લાગતી હોય તો થોડું પાણી આ રીતે ઉમેરી દેવાનું, પણ પહેલાંથી પાણી વધારે નહીં ઉમેરવાનું। કઢી જેમ જેમ
ઠંડી થાય છે એમ એમ વધારે તે જાડી થતી જાય છે. એટલે તેની કન્સિસ્ટન્સી તમારે તમારી રીતે સેટ કરી લેવાની. હવે આ કઢીમાં ઉભરો આવવા માંડ્યો છે. એ જ રીતે 4 થી 5 ઉભરા આવે એટલે ગેસ બંધ કરી અને તેની અંદર આપણે ધોઈને સમારેલી કોથમીર ઉમેરીશું. તો સરસ મજાની આપણી કઢી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. ખરખરિયા સાથે આ કઢી ખાવાની ખૂબ જ મજા આવે છે. હવે આપણે ખરખરિયા બનાવવા માટેનું બેટર તૈયાર કરીશું. તો તેના માટે 1 બાઉલ ચણાનો લોટ અને અડધો બાઉલ ચોખાનો લોટ લઈ લેવાનો છે. મસાલામાં લાલ મરચું, હળદર, સ્વાદ અનુસાર મીઠું, ચપટી હિંગ અને ચપટી હળદર લઈશું. ત્યારબાદ થોડા આદુ મરચાંની પેસ્ટ લઈશું. આ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, તમારે ના નાખવી હોય તો સ્કીપ કરવાની. જો તમને વધારે તીખું ગમતું હોય તો આ રીતે તમે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી શકો છો. હવે થોડું થોડું પાણી નાખતા જઈ અને બેટર તૈયાર કરવાનું છે. ગાંઠા ના પડે એવું આપણે બેટર બનાવવાનું છે. આ ખરખરિયાનો અવાજ ખર આવતો હોવાથી તેનું નામ ખરખરિયા પાડવામાં આવ્યું છે. ખંભાતમાં તમે ગયા હોય તો ત્યાં આ ખરખરિયા ખૂબ જ પ્રખ્યાત છે. ચોમાસામાં ખરખરિયા ખાવા માટે લાઈનો લાગતી હોય છે. આ રીતનું સ્મૂથ બેટર તૈયાર કરી દેવાનું છે. ચમચી ઉપર કોટ થાય એ રીતનું રાખવાનું છે. જો વધારે પડતું પાતળું રાખશો તો પાંદડાની ઉપર ચોંટશે જ નહીં. એટલે આ રીતનું બેટર આપણે રાખવાનું છે. સરસ બેટર તૈયાર થઈ જાય એટલે 10 મિનિટ તેને રેસ્ટ આપીશું. ત્યારબાદ આની અંદર ઈનો કે સોડા કશું જ ઉમેરવાનું નથી. 10 મિનિટ પછી આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું. તેલ ગરમ થાય એટલે આવી રીતે તેની અંદર આપણે જે અળવીના પાન કટ કરીને રાખ્યા છે તે ખીરામાં બોરી અને આ રીતે તેલમાં નાખવાના છે. તેલ એકદમ ગરમ રાખવાનું છે અને ફૂલ ફ્લેમ ઉપર જ આપણે આ ભજીયાને તળવાના છે. અને એની જાતે જે ઉપર આવી જશે અને સરસ ફૂલીને દડા જેવા ખરખરિયા તૈયાર થાય છે. જો તમારું તેલ બરાબર ગરમ નહીં હોય તો તેની અંદર તેલ ભરાઈ જશે અને ફૂલશે નહીં તમારા ખરખરિયા. એટલે તેલ બરાબર ગરમ કરવાનું, પછી જ એની અંદર ભજીયા ઉમેરવાના છે. તમે જોઈ શકો છો કેટલા સરસ ફૂલી ગયા છે. આવા ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે ચોમાસામાં. તો તૈયાર છે આપણા આ ખરખરિયા ભજીયા. એ જ રીતે આપણે બધા જ ભજીયા તળી લઈશું. ફ્રેન્ડ્સ, તમે ક્યારેય ખરખરિયા ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આ એકદમ ફટાફટ બની જાય છે. બાળકોને તમે સાંજે નાસ્તામાં પણ બનાવીને આપી શકો છો. એ જ રીતે આપણે બીજા ભજીયા તૈયાર કરીશું. આના સિવાય અળવીના પાનમાંથી જે ઢોકળા પાત્રા બનાવવાની રીત છે એ પણ અમે મૂકેલી છે. તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અવાજ ઉપરથી જ તમને ખબર પડી જતી હશે કે આ કેટલા ક્રિસ્પી બન્યા છે અને એટલે જ એનું નામ ખરખરિયા પાડવામાં આવ્યું છે. તો હવે આપણે તેને સર્વ કરીશું. આ ખરખરિયાનો શેપ અનઇવન હોય છે. બધાનો શેપ અલગ અલગ જ હોય છે. તો તૈયાર છે આપણા ખરખરિયા ભજીયા. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અત્યારે આપણે તેને જે કઢી બનાવી છે તેની સાથે સર્વ કર્યા છે, પણ તમે સોસ સાથે પણ ખાઈ શકો છો. આપણે તેને મરચાં અને કઢી સાથે સર્વ કર્યા છે. તો તમને અમારી આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ. અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ફરી મળીશું. બાય.